બધા. તો હું ડાન્સ ક્લાસમાંથી આવી ગઈ છું. આજકાલ મારા છે ને ડાન્સ ક્લાસ હું 2 ટાઈમ જાઉં છું. દીપની સગાઈમાં એટલો ડાન્સ કરીશ કે દીપને ભાભી કરશે ને એ બધા જોતા રહી જાય. અને આ જો આ પોતાની સગાઈને સાઈડમાં રાખીને તો ગાડી તો ખપશે ને સગાઈમાં, તો ગાડી સાફ તો કરવી પડશે. આપણે કોઈ માણસ તો એમની તો ઘરમાં લાઈટ ન હોય તો આપણા ભાઈ આવો બધો કામ કરે. એક કામ કર, ગાડી ઉપર સુઈ જા. તડકો ના આવવો જોઈએ ગાડી ઉપર, તડકો ના આવવો જોઈએ. બાકી ભલે ગમે ઈ થાય. અને યસ, અત્યારે મારો ફેસ તમને ચીપકું લાગશે, આમ એકદમ કડક ફિટ લાગશે, કારણ કે મેં માથામાં કાલ રાત્રે તેલ નાખ્યો તો. બોલ આગળ. આ ચાદરું અહીંયા આટલો સારો નેક્સા વાળાએ કવર દીધો છે, પણ કદર ન હોય ને એ આવી ચાદરું વછાવે. જો તો ચાદર તોય અંદર બહુ જ તડકો જાય છે. અરે હમણાં મેં ગાડીનો જોયો, એને છે ને કાચ ઉપર આખો અંદરની સાઈડ જ કપડો ને માર દીધો તો. બહુ મસ્ત હતો. એટલે એના કારણે અંદર જાય જ નહીં જરા તડકો. કા આપણે છે ને અહીંયા શેડ કરાવી લઈએ. અને શેડ બેડ નથી કરાવો, ઘરનો એલિવેશન આખો જો શેડ ન કરવો હોય તો અહીંયા જો આપણી આ છે સીડી, તો અહીંયાથી એક તાલપત્રી કે કાંઈક ચાદર બાદર બાંધી અહીંયા તાલપત્રી અહીંયા કેવી લાગશે યાર. નાખી, જેવી લાગે એવી. ગાડી એટલી ગરમ થાય છે. ઉપર ખાલી ઉપર અડી આવ, 3 કવર ઓઢણ, રૂફ અડી આવ ખાલી 3 કવર ઓઢણ, તોય ભાઈ યાર બહુ અતિ ગરમ થાય છે. તું ઓછો ગરમ થા. આય હાલાલાને ઘરમાં મસ્તી ન કર ને યાર. પાણી ઉડાઈ દઉં છું. મસ્તી કુર કરે યાર. સગાઈ કડે આય તોય છે ટૂંક સમયમાં. ટૂંક સમય ગઈને માણસોને રમાડે છે. એમાં શું રમાડવાનું હોય? તારો કામ તો અમે ઈ જ છે હો, શું બધા રમાડવાનું. તો બસ ગાઈઝ, મેં કપડાં ચેન્જ કરી લીધા છે, હેર વોશ પણ થઈ ગયા. સવારે મસ્ત તેલ નાખેલો હતો, હવે મસ્ત હેર વોશ થઈ ગયા. અને લિટરલી એટલા થાકી જાય છે. આ જો પડ્યો કરો, ઝડક કરો, બોક્સ પડી ગયો. ઓકે, બધાને એટલી તકડ છે, કારણ કે હવે દિવસો એટલા નજીક છે સગાઈના, ને અમારી તૈયારીઓ ઘણી જ બધી બાકી છે. ને આપણે અહીંયા આવું છે સેમ ભાભીને ત્યાં પણ એવું જ હશે, કારણ કે ત્યાં પણ બહુ જ તૈયારીઓ ને બધી ચાલતી હશે. એટલે હવે અત્યારે છે ને હું ને દીપ જઈએ છીએ ફરી પાછો આઈબ્રો કરાવવા માટે. તો પાછા મજા આવી, ત્યાંથી બજાર જશું, ઘણા બધા કામ છે. વળી હું ત્યાંથી ડાન્સ ક્લાસ જઈશ. ડાન્સ ક્લાસે 2 ટાઈમ જાઉં છું, એટલે તમે સમજી શકતા હશો. જો કેવી થઈ ગઈ આની હાલત જો. આ વાયર લટકે છે, અને હમણાં તકડમાં આખો મલ્ટી સોકેટ પ્લગ હોય ને ઈ પટમાં પડ્યો. હા, તોડી નાખીશ તું, તોડી. ને અહીંયા મમ્મી પણ તૈયાર થાય છે. હણે હસી આઈબ્રો કરાઈ દા તો કે ડાયરેક્ટ તેલ હાથ દસ. ના જરૂર નથી. તાને કરાવવાનું ન હોય તો મારા તો આઈબ્રો ની ખાસ જરૂર છે. આટલા તારા આઈબ્રો ઓલા જાડા છે. ના જરૂર નથી. કૃપા ના જરૂર. અને તોય આઈબ્રો કોઈ બચતા જ નથી. અરે ઈને નીચે હડા હકડો બહુ વાળે. ઈ તો દીપ તો કે ખેંચી દીધો. તો યસ ગાઈસ, ફાઇનલી નીકળી ગયા છીએ અમે લોકો. ને યાર બધા કામ કેમ પતશે, મને તો બહુ જ ટેન્શન થાય છે. કપડા, જ્વેલરી, પછી મહેંદી, પછી મમ્મીના ફેશિયલ, બ્લીચ, પછી મારો આ આઈબ્રો. હાલો આઈબ્રો તો થઈ જશે. મને ફેશિયલ કરવાનો બાકી છે. આ મેન લાડાનો તો કઈ ઠેકાણો જ નથી. એમને તડકામાં ગાડી હું સાફ કરતો તો આજે બપોરના. એટલે એ બધો હવે ક્યારે નવડા ઉપર હલે તો તું આઈબ્રો કરાઈ ગંદી. ના ભાઈ, અરે સચ્ચે ચાંતી. અરે હલતા કરો ઉપર. ખોટો હલ તું નેર હાલ. હું મુકે કાઢી દીધા ને તું નેરે આગળ આઈબ્રો કી કરે. હાય હલ તું હલ. તો આમ હલ સચ્ચે હલ. આ સામે જે આંટી છે ને વડતા હતા. ભાઈ એ ધીમે ગન, ધીમે. એક તો આ દીપ હોશિયારીમાંથી ઊંચો ના આવે ને અડાડી દે બીજાના પથરાને. યાર હડા હટલી મળે જગ્યા આય તું યાર રખને યાર. તું કી હેડો ટેન્શન મે હતી મને તો. આમ હલાઈ દેવા તો હિંગન ઠાક જાડી. આપણે કઈ બીવા જેવો આવતો જ નથી. ઓય મોય ચશ્મા તો ને. હા યાર, આ ગોગલ્સ હશે ને આઈબ્રો કરાવીશ કેવી લાગી. પાછો એક તો આપણી ગાડીનો બોનેટ છે ને બહુ લાંબો. હંમેશા નહીં બોલવાનું. આ મર્સિડીઝ ને BMW ના નાના નથી હોતા. આપણે હવે યાર નાના બસ માણસ. આ મોળો થાય તો બસ ઈ પથરો ને ઈ અડી ગયો. અહીંયા સામે ચેમ્બર હતી ને ઈ અડી ગઈ. અને બસ હવે આપણે જઈએ છીએ કૃપાના આઈબ્રો કરાવવા માટે. અરે યાર હાલ તો બાપા, કૃપા ચૂની આય. પછી છે ને આઈબ્રો કરાવવા ટાઈમ આંખમાંથી પાણી નીકળે ને તો ખબર તો લો હું તને રૂમાલ દેત, મારા પાસે રૂમાલ છે. મંગાક દીપ જરાક રૂમાલ. હા તો એમાં શું. સો યસ ગાઈસ, ફાઇનલી આઈબ્રો હેઝ બીન ડન. ને હવે અમે લોકો ફટાફટ તેજ રફતારે નીકળી ગયા છીએ. જે ગતિએ મને એને કીધું ને કે ઉપર હાલ, તો ઉપર ગયો ને ઉમાંથી કે હવે તું નીચે જા. અરે યાર અંદર છે ને બીજી બધી લેડીઝ હોય ને એ લોકોને
ઇનસિક્યુરિટીઝ ફીલ થાય? ઇનસિક્યુરિટી તો હું કોઈને કઈ ખાઈ ન જાઉં. અરે પણ એ લોકોને શરમ આવે ઇનસિક્યુરિટી એમ, ન કહેવાય, એટલા એમ માટે. કહેવાય શરમ આવે. હા શરમ આવે એમ. તો એ લોકોને હવે શરમ આવે એટલા માટે પાર્લર વાળા દીદીએ સામેથી જ કહી દીધું કે શું કીધું? દીપભાઈ ના આવે તો સારું. એવું ક્યાં પછી મેં અંદર એટલે એમની બહાર થી તને કીધું કે ના દીપ નહીં એમ એવી રીતે તો કીધું. એટલે એમાં શું થયું કે અમે લોકો ઉપર ગયા ને તો દીપ પણ સાથે હાલ્યો હતો. તેમણે કીધું કે દીપ નહીં એમ. એટલે તો તું નીચે આવ્યો તો એને શું કરે તું દીપ નીચે નહીં આવ્યો? પણ મને દીપ એવું નામ લાગ્યું. નહીં એમ પણ એમ જ કીધું ને કે તું નહીં એમ. તો બસ હમણાં 6:30 વાગ્યા છે અને બસ અમે ઘરે આવી ગયા. કૃપાનો આઈબ્રો ને બધું થઈ ગયો. હવે અહીંયાથી મમ્મીને કલેક્ટ કરી મતલબ મમ્મીને લઈને આપણને જવાનું છે ગામમાં છઠ્ઠી બારી અને વોકડા ફળિયાને એ બાજુ. તો હું મારી બાઇકથી જઈશ અને કૃપાને મમ્મી એક્સેસથી આવશે. શું કામ કે પછી ત્યાંથી કૃપા ડાયરેક્ટ હાલી જશે ડાન્સ ક્લાસમાં. એટલે કેટલો બધો મેસ છે તમે વિચારો ખાલી. બસ આ પાવર બેંક ની બધો હવે હાલશું. જલ્દી કર વેલી, બહુ મોડો થીંદો યાર. ગોગલ્સ ની જરૂર છે, હાલો ચૂંટણી ફટાફટ કરો હવે. યાર આમ કપડાં ભીની છે ને ડાન્સ ક્લાસમાં. તો બસ મિત્રો હવે અહીંયા કૃપા ને મમ્મી આ જ્વેલરી ને બધું પસંદ કરે છે. 7:30 વાગી ગયા છે પણ હવે હજી આમનો અહીંયા કયો સારો ને કયો નથી સારો એમાં જ હાલે છે. હજી મમ્મીનો હજી માંડ થાશે, એના પછી કૃપાનો બાકી છે. કૃપાને હાલશે, ક્યાંય નથી થતું, નથી. બધી વસ્તુમાં confuse. તું લગરી છો એટલે. તો બસ મિત્રો મમ્મી અહીંયા આ ટાઈપના સેટ ટ્રાય કરે છે. સારા લાગે પણ આવા તે મે બી ક્યારે કર્યા નથી, પહેર્યા છે આ ટાઈપના? હે ઓકે, એટલે મને તો થોડોક અલગ અલગ લાગે છે પણ હવે. અને બસ કૃપા તો ડાન્સ ક્લાસમાં હાલી ગઈ. એક્ઝેક્ટ હમણાં કેટલા 8:20 થાય છે, અડધી કલાક લેટ. તો બસ મિત્રો હમણાં 9:10 ઓછી છે ને હવે આપણો આ જ્વેલરીનું કામ પત્યો છે. હવે આપણે શું લેવાનું છે? એક ચણિયો લેવાનો છે. કોના માટે ચણિયો લેવાનો છે એ પણ બોલો. આપણી ભાભી માટે. મારી ભાભી માટે તો ઓકે ઓકે, તો એના માટે ચણિયો લેવાનો છે. પછી બીજો બસ આપણી ગાડી અહીંયા વળી છે. ધૂમ હલદો ને અનમે હાલશે જ ને. હાલો, હલાવવો પડશે. નહીં હાલે તોય હલાવવો પડશે, બીજો કોઈ ઓપ્શન નથી હમણાં આપણી પાસે. મિત્રો ચણિયો મળી ગયો છે અને બધો અહીંયા બંધ પડ્યો છે. એટલે મોંઘો સોંઘો તો મોંઘો સોંઘો પણ આપણે લઈ લીધો. વળી પછી કાલે આપણે ધક્કો ખાવો, બધો બંધ છે એટલે પછી એક જગ્યાએ જે ભાવ કીધા ને એ ભાવે આપણે લઈ લીધો. મમ્મીને જરાક મોંઘો લાગે છે તો બસ મમ્મી અહીંયા રાયણ, જાંબુ, સુરતી બોરા એ બધો જોવે છે ને બાકી કંઈક ભુજની બજાર આવી કંઈક લાગે છે હમણાં. બસ હવે આ રાયણ ટેસ્ટ કરી એમ ઘણો ટાઈમ થઈ ગયો, આને તો ખાધી પણ નથી. પહેલાં આપણે બહુ આ ખાતા પણ હવે તો યાર ગામમાં આવવાનો થતો હોય નથી અને પપ્પા લઈ આવે કે મમ્મી લઈ આવે ત્યારે જ બસ. બાકી હું ને કૃપા જ્યારે હોઈએ ત્યારે તમે કાંઈ લઈએ એવું કંઈ નક્કી ન હોય. મમ્મી અહીંયા શું લીધો? આ જાંબુ ને રાયણ. કેટલો કેટલો? અડધો કિલો બને. ઓકે, મોંઘો આ યાર. નહીં મોંઘા છે યાર. 400 રૂપિયા કિલો. શું રાયણ કે બને? ઓ જાંબુ ને બને 400. આ 200 રૂપિયાનો કેટલો આવ્યો યાર? ખાલી આટલો જ વિચાર કરો. મોંઘવારી તો આસમાને પહોંચી ગઈ છે, આસમાને. સારો છે, મીઠો છે નહીં? તો હું ને મમ્મી અહીંયા સેલડી પીએ છીએ અને કૃપા ને પપ્પા માટે લઈ લેશું. અને હમણાં ઓલમોસ્ટ 9:15 વાગ્યા છે. તો બસ હવે ફટાફટ આપણે ઘરે પહોંચીએ, જમવાનું નહીં બધું, ને પછી કૃપા પણ મે બી ત્યાં સુધી આવી જશે. હજી રસોઈ પણ બાકી છે. તો બસ મિત્રો કૃપાબેન આવી ગયા છે ઘરે પાછા. કૃપાબેન નથી માર ખાઈ ગઈ. ને કૃપાબેનનો હમણાં મગજ હાલતો નથી, બેન બહુ થાકી ગયા છે. 2 ટાઈમ ડાન્સ ક્લાસમાં કઈ સમજાતો નથી અને હવે કયો સ્ટેપ, બધા સ્ટેપ થઈ ગયા મળે પૂરું. ખાલી રિહર્સલમાં 2 ટાઈમ ડાન્સ ક્લાસ જાય છે, પછી આપણા શૂટ હોય શૂટ કરવાના, એડિટિંગ કરવાના, પછી ઘરમાં બીજો બધું કામ હોય ઈ કરવાનું. એટલે વિચાર કરો, સ્ક્રિપ્ટિંગ બનાવવાની, એટલે કેટલો એનો લોડ એના ઉપર છે. આમ બિચારી બહુ ઝીણી થાતી જાય છે દિવસા દિવસ. અને મને તો ફોન જ આવે છે, કેટલા ફોન આવ્યા. નાનાનો ફોન છે હમણાં. હલો હા બા. હણે અહીં જમ્યા? હા હા. સગાઈ મેં અચદા ને? સગાઈ મેં અચદા ને?